ધંધુકા પડાણા રોડ ઉપર આવેલી વરસાદી પાણીના નિકાલની ગંદકીથી ખદબદતા લોકો પરેશાન. કાંસની સાફ સફાઈ હાથ ધરાવવા લોકોની માંગ. ધંધુકા પડાણા જવાના મુખ્ય માર્ગ તથા સુંદરવન, કૈલાસનગર, એકતાનગર, પ્રોફેસર ખોડિયાનગર સહિતની સોસાયટી તરફ જવાના મુખ્ય માર્ગ પર વરસાદી પાણીના નિકાલની કાંસ આવેલી છે. આ કાંસમાં ગંદા પાણી ભરાવાની સમસ્યા ઘણા સમયથી છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી તેવું સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે. દૂષિત પાણી ભરાઈ રહેવાના કારણે અહીંથી પસાર થતા લોકોને નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. લોકો પાલિકા પાસે સમસ્યાનો કાયમી ઉકેલ માગી રહ્યા છે. ધંધુકા શહેરની સુંદરવન, કૃષ્ણા પાર્ક, ખોડિયાનગર સહિતના વિસ્તારોમાં જવા માટેનો તથા સરકારી દવાખાને જવાનો મુખ્ય માર્ગ ઉપર આવેલી કાંસમાં ગંદા પાણી ભરાઈ રહેતા અહીંથી પસાર થતા લોકો અને વાહન ચાલકો તથા વિદ્યાર્થીઓ તીવ્ર દુર્ગંધથી તોબા પોકારી ઉઠ્યા છે. એક બાજુ રાજ્ય સરકાર આના આદેશ અનુસાર નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટ તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાન હેઠળ સફાઈ કામગીરીના કાર્યક્રમો ઠેર ઠેર કરવામાં આવે છે અને બીજી તરફ આ મુખ્ય માર્ગ પર આવેલી કાંસની સફાઈ કામગીરી હાથ ધરવામાં નગરપાલિકાનું તંત્ર ઊણું ઉતરતા લોકોમાં રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. આ અંગે સ્થાનિક રહીશો આ સમસ્યાનો કાયમી ઉકેલ સુધરાઈ પાસે માગી રહ્યા છે. રિપોર્ટર સંજયભાઈ ઝાલા, આઝાદ મીડિયા લાઈવ, ધંધુકા. તંત્ર દ્વારા કરવામાં આવેલ નથી અને ત્યાંથી જતા સ્કૂલના છોકરાઓ, માણસો વારંવાર 7 થી 8 સોસાયટીના લોકો નીકળે છે અને એટલી દુર્ગંધ મારે છે કે ન પૂછો વાત. તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવેલ નથી. કાં તો આ કેનાલને કાયમ બંધ કરી દો અથવા એનું યોગ્ય નિરાકરણ કરીને સાફ સફાઈ કરો તો જનતાને રાહત રહે.